હું 30 વર્ષથી બાપુ તમને એક મારી થોડીક વાત કરી દઉં કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડ્યો ને કોઈ મારી ચારે બાજુથી વંટોળિયા સેડ્યા ને તેથી બાપુ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું છે ને આ દુનિયામાં જો આખી દુનિયામાં મને બોલાવતા હોય ને બાપુ એ પ્રતાપ રામદેવજી બાપાનો છે. સંતોની ભૂમિ છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણું ગુજરાત એક 10 કિલોમીટર હાલો ને હરિહરના બાપુ વાવટા ફરકે છે અને જ્યાં જ્યાં વાવટા ફરકે ને જ્યાં જ્યાં હરિહર હાલે છે ને ત્યાં બાપુ આ બધી પીરના પીરાણા છે, પંજા છે, એમ નામ નો હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને બાપુ રોટલા ખવડાવો ખૂટી રે નો હાલે. એની માટે ભજન ભેળું જોવે. તમને ને મને બાપુ મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલામણ. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે અગર દોડે વાતો થાય બાપુ હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આટલું ભગવાને આપ્યું તો જેની પાસે જાવ એની પાસે બધા રોતા જ હોય અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય તો હું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢ બે ટાઈમ રોટલો હારો નથી મળ્યો ભલામણા અને તમારે મૂક્યાના માર્ગ નથી તોય હારા રોવે છે. અરે જીવે એવું છે ભલામણ. મને તો એમ થાય કે સ્વર્ગ બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા સામે જે આવે કોઈ કઈ છે ને આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો સમજાતું હોય ને દેખાતું હોય તો કયું સ્વર્ગ બીજું કોણ જી આવ્યું? અહીંયા બધું ડીંગો ડીંગ આમ નામ જ હાલે છે. બધાને એમ થાય મારું અહીંયા એવું છે. એક ગામમાં મને વાત યાદ આવી છે કે એક ગામમાં કથા બેઠી હતી ને તે કથાના વક્તા બધાને કહેતા હતા એ કે છેલ્લા દિવસે કે વિમાન આવવાનું છે, સ્વર્ગમાં જેને આવવાનું હોય ઊંચો હાથ કરો. આપણે બધા કેટલા બુદ્ધિશાળી છે બધાને ખબર છે. બધા ઊંચા હાથ કર્યા. સ્વર્ગમાં જવાનું કે વિમાન આવતું હોય વગર ભાડે તો મેળ પડી જાય ને. 2 જણા બેઠા હતા ને એ હાથ ઊંચો નથી કરતા. બધા તમે આમ જોવો ને ચારે બાજુ ઓલા વક્તા બાપુ બેઠા હતા ને બધા જોયું કે લગભગ બધા ઊંચા હાથ કર્યા. 2 જણા ઊંચો હાથ નહોતો કરતા ને તે કોકે પૂછ્યું એટલે કે તમારે નથી આવવું? એ કે આમાં નથી આવવું. એ કે અમે કે આ ગામના જમાઈ છીએ કે આ બધા જાય એટલે કે સ્વર્ગ જ છે. હવે મને તેમ થાય કે આખું ગામ ડફોળ કહેવાય, એ 2 ડાયા કહેવાય. તમને કેમ લાગે? કોક કે કાંઈ આમ છે લઈને હાલતું થઈ જવાનું અને કોઈને કઈ જડ્યું હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા છે. નથી દેખાતું? ઘરે માન બાપ રોટલા વગીને નથી દેખાતું? મારી એક જ ભલામણ છે, મા બાપને હાચો વ્યસનથી આગારો કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. માન બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈ સદગુરુ હોય એ તમને કે માર્ગે હાલો ને મા બાપની સેવા કરો, બસ કાંઈ ન કરવું પડે. આ મારો ઈમાં મેળ પડ્યો ને કે આપણું હારા માણામાં નામ જ નથી. અહીંયા હજી કોઈ પ્રોગ્રામ કરાવે પણ ઓછા કરાવે. અહીંયા આઈને પણ નથી બહુ કરાવતા. જોકે હવે તો આ બધું શું આ મીડિયા વાળાનું કામ સારું છે એટલે આપણે આ બધા દેખાડે ને આ બધા અત્યારે અહીંયા અમુક જોતા છે. આજ વાળું નહીં કર્યું હોય આટલું બધું જોઈશે એટલે આ પડદા ઉપર લખ્યું હોય તો ખબર પડે કે આમાં જો ચા જઈને આટલા બધાને ભેગા કરીને બેઠો છે એ હળગતા અહીંયા કે આપણું હારા માણામાં નામ જ નથી. આપણે મંદિરે નથી ગયા, આપણે કોઈને સીતારામ નથી કર્યા, આપણે કોઈને 10 રૂપિયા નથી આપ્યા, પણ મા બાપને હાચવાને એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે કહું છું માન બાપને હાચવજો. જેવા છે એવા, ગાંડા હોય, ગોબરા હોય, અપંગ હોય, જેવા હોય એવા. કદાચ ગાળું દે તો ગાળું ખાજો, પણ બાપુ તમે છો તો તમારા મા બાપ છે તો તમે છો ને હું છું, મારા મા બાપ છે તો હું છું. મા બાપ સિવાય બાપુ વાત ખોટી. હું કોઈ નથી કહેતો મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને ધૂન કરો ને હું કાંઈ કરતો કહેતો જ નથી. કોઈને કરતા હોય કરજો, મારી કોઈ ના નથી, પણ બાપુ બધું કરો ને જો આ નહીં કરો ને તો બાપુ ક્યાંય ચોપડે નહીં ચડી, આપણી ગેરંટી. તમે જોવો તો ચારે બાજુ આમ કેટલી બધી ભક્તિ આ તમને બધાને ખબર છે. કથા ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠાન 5 ગામ ધુમાડા બંધ. તો હું એમ કહું છું કે આટલું બધું ધર્મ છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? આ ખોટું છે એવી આપણી વાત નથી. પૈસા કોઈ આપે અહીંયા નાખે તો કોઈ ખોટા નથી. આ પૈસા વગર તો આવડું મોટું આયોજન થયું જ ન હોય. 100%ની વાત. તો બગાડ કા નથી ઉભો રહેતો? અને બગાડ ન ઉભો રહે તો પછી આ કરવાની જરૂર શું? ભગવાન નથી ભાળતો? આપણે આટલા બધા રૂપિયા વાપરી છે, ભગવાન નથી ભારતો?
અમારે તો અત્યારે તમે જોવો ને તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે, તારીખો ઉપર તારીખો આવે. અમારે ન જવું હોય તેમ કે 2 લાખ રૂપિયા, કે 2 લાખ તારીખ લખી લો. આપણે એમ થાય આમ તો જુઓ, હું તો એમ કહું 10 રૂપિયા છોકરાને આપી ન કોણ કથા જો આપણા જીવનમાં ઉતરે નહીં તો આવા રૂપિયાનું પાણી ન કરાય. મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે. કથા વંચાતી હોય ને વક્તા બાપુ વાંચતો હોય, રામકથા બેઠી હોય અને વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવે ને મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ, કથા તો આપણા ઘર સુધી પહોંચવી જોઈએ. હાવું બહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ ને મંડપ ને કલાકાર ને સાજિંદા ને ઈ લઈને વ્યા જાય, તમારા ખિસ્સા ખાલી થાય. અરે કઈક વાવેલું ઘરમાં ઉગવું જોઈએ ભલામણ, કોઈ મતલબ નથી. રામ એટલા જ બાપુ મારો કહેવાનો અર્થ છે, રામદેવજી બાપા છે ને એક જીવતું જાગતું બાપુ પીરાણું છે. અને આપણી કેવડી મોટી કૃપા બાપુ, રામદેવજી બાપાનો જન્મ ક્યાં થાય અને આપણા માથે કેવડી કૃપા છે ઈ તમે જો. આપણું કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા છે. જ્યાં જ્યાં તમે જોવો પીરાણા બાપુ હરિહર ની હાકલું પડે ને મારા નાથ બાપુ હજુર બાપુ 24 કલાક બાપુ હરિહર હાલે છે. એટલે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. તમને મોજ આવશે એવી મોજ હું કરાવીશ, તમને આનંદ કરાવીશ. પણ કઈક હાકલો બાપુ, કઈક ઊંચો હાથ કરતા રહેજો, અમને એમ થાય દોણામ જાય છે. પછી તમે હલો નહીં હાવ તો અમને એમ થાય કે અમને શું જોતું હોય છે. અમે એક જગ્યાએ ગયા હતા ને, આટલા જણા ભેગા થયા હતા. ઓ હલે છલે કોઈ, અમે 2-3 જણા હતા. મેં કીધું દુહાસન ગાયા, માતાજીના ગરબા ગાયા, લોકગીત ગાયા, વાતું કરી, ભજન કર્યા, પણ કોશું ગળી ગયા હોય એમ બેઠા હતા. કોઈ હલ્લે છલે મોઢું ન મરકાવે. હું કીધું આમને હારું જોતું શું હોય છે. હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી, પણ અરે અત્યારે ફાટો શું મજા આવી. મેં કીધું એ કઈ કોઈ હલ્યા નહીં. કે ના, અમારે એવું કઈ કોઈ દેકારો બેકારો કરી અમારે પોસાય જ નહીં. લો આને દેકારો કહેવાય. અરે ભજન તો બાપુ ઉતર્યું જ નથી. આ તો ઠીક છે, બધું હાલ્યું જાય છે. બાકી જેને શબ્દ અડી ગયા, મહાપુરુષોના શબ્દો જેને અડી ગયા, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણે તો હા પડી ત્યાં સુધી વાહ વાહ મજા મજા, પછી ઉભા થાય લાઈને ખેંગ કરીને વ્યુ જવાનું, આને ભલ પડ્યું નથી લઈ જવું.